પ્રશ્નનું તો દર લોક દરબારમાં વાત થાય છે, પણ ટ્રાફિકનો પ્રશ્ન ગોંડલમાં હલ થતો નથી. અને બસ સ્ટેન્ડની બાજુમાં પોલીસ એક સ્ટેન્ડ ઉપર હોય છે અડધો દિવસ, બાકી ક્યાંય હોતી નથી. અને કાળા કાચવાળી ગાડીઓનો તો પ્રશ્ન ગોંડલમાં કાયમ માટે છે. 30 ડિસેમ્બરે બહુ સારી ચેકિંગ કર્યું, અમને એમ લાગ્યું કાયમી એવું રહેશે, પણ એક દિવસ જ રહ્યું. બાકી કાળા કાચને અને દારૂ તો બહુ તમે કહો તો ટૂંકમાં બતાવું. હવે તો ટૂંકમાં તો અમે તમારી સાથે આવીને બધું બતાવવા તૈયાર છીએ ક્યાં ક્યાં સ્ટેન્ડ હાલે છે ટૂંકમાં. બરોબર છે? જ્યારે આપની પોલીસ કહે ત્યારે અમે સાથે આવશું. અને જ્યાં જ્યાં દુકાનો ખોલી છે, બિયર બાર ખુલ્યા છે, દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, ઓન ધ સ્પોટ ઉપર અમે સાથે રહી અને બતાવવા તૈયાર છીએ. જ્યારે આપની પોલીસ ફ્રી હોય ત્યારે અમે ફ્રી જ છીએ. ઓકે સર, થેન્ક યુ. સર, અમારી ખાસ રજૂઆત એ છે કે ગોંડલની અંદર શહેરની અંદર જે ટ્રાફિક સમસ્યા છે તેમાં પોલીસ અને અમારી નગરપાલિકાની ટીમ સંકલન કરી જો ખૂબ બધા અધિકારીઓ કામ કરે છે, પણ ટ્રાફિક સમસ્યા ખાસ કરી બસ સ્ટેન્ડ વિસ્તાર હોય, માંડવી ચોક હોય, પછી ગુંદાળા દરવાજા હોય, આવા વિસ્તારની અંદર થોડો ટ્રાફિકની સમસ્યા વધારે છે. તો અમે પણ પૂરો સહકાર આપશું, પોલીસ અમને સહકાર આપે છે, પણ ચાલા સાહેબ આપણે સંકલન કરી અને એક સારો એક રસ્તો કરીએ. બીજો સાહેબ, અમારો એક વિસ્તારનો એવો પ્રશ્ન છે કે ખાસ કરીને નેશનલ હાઈવે વિસ્તારમાં જે નવો વિસ્તાર ગોંડલનો વિકાસ થયો છે, આ વિસ્તારની અંદર થોડું પેટ્રોલિંગ ક્યારેક ઓછું છે અને ત્યાંના સ્થાનિક રહેવાસીઓની બધાની ઈચ્છા છે કે ભાઈ થોડુંક પેટ્રોલિંગ આપણે ત્યાં વધે. બાકી અમારું સબ સલામત અમને ગોંડલમાં સારું લાગે છે. વિવેક સાથે એક ફરિયાદ એવી છે કે અમે એક સાહેબ રાષ્ટ્રીય પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી છીએ, પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ લોક દરબારમાં સાહેબ લોકલ પોલીસે અમને આમંત્રણ આપ્યું નથી. આજે અમે આવ્યા છીએ એ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખબર પડી કે આપ સાહેબ પધાર્યા છો એટલે આવ્યા છીએ. સાહેબ, મારી પહેલી ફરિયાદ એવી છે કે હું ગોંડલ પાંજરાપોળનો ટ્રસ્ટી છું અને સાહેબ ગોંડલ પાંજરાપોળની પાછળ જ સાહેબ દારૂનો બહુ મોટો વેપાર ચાલી રહ્યો છે. એના જે કોઈ પુરાવા જોતા હશે સાહેબ એ હું આપવાની મારી તૈયારી છે. અને આ જોખમ સાથે સાહેબ હું આપને ફરિયાદ કરું છું કે આ દારૂનો ધંધો બહુ મોટા પાયે પાંજરાપોળની પાછળ ચાલી રહી છે. હું આપને એની લેખિત ફરિયાદ પણ આપું છું. સાહેબ, બીજી મારી ફરિયાદ એવી છે કે ગોંડલના હાડસમા મહાત્મા ગાંધી રોડ જેને કહેવાય છે, મહાત્મા ગાંધીજીના નામ ઉપર જે રોડનું નિર્માણ થયું છે એ રોડ ઉપર ગેરકાયદેસર નોનવેજના હાટલા ખુલ્યા છે સાહેબ. અને એનું સાહેબ હું આપને ગુજરાત હાઈકોર્ટે જે ડાયરેક્શન આપ્યું છે એ ડાયરેક્શનની નકલ પણ હું સાહેબ આપ સાહેબને આપું છું. એ ડાયરેક્શનમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે કયા સંજોગોમાં સાહેબ આની મંજૂરી આપી શકાય અને કયા સંજોગોમાં સાહેબ આ બંધ કરી શકાય. આ સાહેબ આની પહેલાની પણ મારી આ ફરિયાદ હતી કે આ નોનવેજ ના હાટલા છે એ હિન્દુ સાહેબ મારી એક જ મિનિટ હજી શોર્ટમાં જ બતાવું સાહેબ, શોર્ટમાં જ બતાવું છું. પરંતુ સાહેબ ગોંડલમાં ગેરકાયદેસર સ્પા ચાલુ છે સાહેબ. એનું એક પણ વખત ચેકિંગ પણ થતું નથી અને એક પણ વખત એમાં સાહેબ શું ચાલી રહ્યું છે એનું કોઈ નથી. આ સાહેબ 3 ફરિયાદ છે. અને ચોથું સાહેબ, હમણાં જે મર્ડર થયું એ મર્ડરના આરોપીઓએ પાવડર પીધો તો એવી બધાની વાત છે. એટલે સાહેબ ડ્રગ્સનું દૂષણ આપણા ગૃહમંત્રી બહુ મોટી વાત કરતા હોય તો એ સંજોગોમાં સાહેબ આ ડ્રગ્સનું દૂષણ પણ દૂર કરવું જોઈએ.